પહેલા શરૂઆત ધોળપુર ધનસુરા તાલુકા ધોળપુર ગામે શરૂઆત થઈ આપણા ગુજરાતમાં સૌપ્રથમ ડ્રીપની ખેતી ત્યાંથી શરૂ થઈ। અમે 10 વર્ષ પહેલા ત્યાં જોવા ગયા હતા, 2 વખત જોવા ગયા, પણ અમે ત્યાં જોયા પછી એમ થાય કે આટલો બધો ખર્ચો ડ્રીપની ખેતી કરવા માટે આટલું બધું સાધન લાવવાનું, પછી એના પાછળ એને વેચવા માટે, પછી એના બટાકાની ખેતી કરવા માટે એનું પ્લાન્ટર ડીગર એ બધું ખર્ચા લાગ્યો અમને। એટલે અમે થોડા મિત્રો ભેગા થઈને એવું નક્કી કર્યું કે ચાલો આપણે ગામ 2-4 મિત્રો આપણે ભેગા થઈને આપણે ડ્રીપની ખેતી કરીએ અને આપણું સાધનો થઈએ સંયુક્ત રીતે। એટલે અમે શરૂઆતમાં સંયુક્ત રીતે ડ્રીપની સિસ્ટમ અપનાવીને ડ્રીપની શરૂઆત કરી। એમાં ટોટલ જમીનમાં ડ્રીપ સિસ્ટમ છે અમારે તો 12 રોટામાં અમારો 2-4 મિત્રોએ એ વખત જેટલી વખત કરેલી, અત્યારે 70% ડ્રીપ સિસ્ટમથી ખેતી થાય છે 12 રોટામાં। એનું ઉત્પાદન લગભગ 30% પ્લસ થાય છે। મારી દ્રષ્ટિએ ખેડૂતના અનુભવની વાત કરું છું, આપણા અધિકારી સાહેબો કંપની વાળા આપના અનુભવથી એમની રીતે કે આટલું ઉત્પાદન આવે છે, પણ મારા ખેતીને લગતો મેં મારો પોતાનો અનુભવ છે કે 30% ઉત્પાદન વધારે થાય છે। આપણા આજુબાજુના ગામો વીરપુરા, છત્રીસામાં, મેલાવ, હરસોળમાં અમુક જગ્યાએ ડ્રીપથી ખેતી થાય છે। હરસોળમાં પેલા ભાઈ સિદ્ધિકભાઈ ખેતી કરે છે, ડ્રીપથી ખેતી કરે છે, કંપાઉન્ડર અને ગઈસાલ કપાસની ખેતી કરે છે, લોકો જોવા આવતા આજુબાજુથી। એટલે આવી ખેતી આપણે પોતે પણ કરીએ, જિલ્લા ચાલુ ખેતી આપણે કરતા જ આવ્યા છીએ, કરવાના જ છીએ। અનાજની ખેતી કરવાથી આપણો વ્યવહાર સચવાય અને ડ્રીપ સિસ્ટમથી તમે સારી ખેતી કરો, બટાકાની ખેતી કરો।